દાડે ધ્રુવી જાય રે સ્કૂલે એટલે ઘરે નાસ્તો કરી લીધો તો હજી પૈસા જોવાય છે આ બધી તો લેવાઈ ગઈ મોટી માર્કેટમાં જોઈને તમે ત્યાંથી તો હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આવી ગયા છીએ આપણે મહેમાનો નાસ્તો દેવા, તો તૈયાર જ છે. ફટાફટ આપી દઈએ આપણે. અને આજથી સ્કૂલે ચાલુ થાય તો કૃપાલબેન સ્કૂલે જવાનું છે અને મેડમને હે ને ડુંગળી ને એવું બધું ભરવાનું છે, તો બધું હે ને ભરાઈ દઈએ. ને સૂર્યદાદા જો આજે હે ને આગાહી છે વરસાદની, તો આપણે હે ને ફટાફટ નાસ્તો દઈ અને નાસ્તો કરી નીકળી જઈએ દુકાન. વિડીયોમાં બન્યા રહેજો. મારે આ મહેમાનને બહુ ઉતાવળ હોય, જો લાવો જલ્દી આલો કે હા હા ભાઈ ભરો, પાણી દેવા દો. પાણીની સગવડ કરવી પડે કે ના કરવી પડે? હા એટલે કહીએ બોલાવી લેવાનો તમારા સમાજવાળાને, બોલાવો. અને બીજા બાજુ આવી ગયા છે મહેમાનો, જોઈ શકો છો. બોલાવી લેવાનો ફટાફટ. તો ચલો ત્યારે પાણી દઈ દઈએ. હા હા પાણી દેવા દો. તો મહેમાનોને જો તો નાસ્તો દેવાઈ ગયો છે અને મહેમાનો આવી ગયા છે. અને આ બ્લોગ આવો અમારો બ્લોગ કેવો લાગે છે કોમેન્ટમાં કહેજો. જય માતાજી. જોઈ શકો છો પહેલા દાડે ધ્રુવી જાય રે સ્કૂલે એટલે ઘરે નાસ્તો કરી લીધો તો હજી પૈસા જોવાય છે. આ બધા અત્યારના નવા છોકરા. તો ચલો ધ્રુવભાઈ જાય છે રે અને કૃપાલબેન હવે તૈયાર થાય છે પેલા દાડે. તો ચા પીને આપણે આવી ગયા દુકાને અને કૃપાલબેન જો આવી ગયા. ટ્યુશન જવાનું હે ને, હવે કેવું લાગે ટ્યુશન જવાનું? કટે તો ચલો ગાય. તો પબ્લિક પહેલી વાર જાય છે કે સ્કૂલ જો અને થેલો નવો લેવરાયો, કપડાં બધું નવું લેવરાયું છે, જોઈ શકો છો. તો કૃપાલીબેનની રિક્ષા આવી ગઈ છે, તો જોઈ શકો છો કૃપાલીબેન જાય છે ને. નવું છે એટલે જાશે, પછી નાટક જોજો એમના કેવા થશે. તો ફાઇનલી ટાઈમ આવી ગયો કે ચલો માર્કેટમાં ડુંગળી લેવા હોલસેલના ભાવમાં. કેમ કે ચોમાસું આવેલું એટલે ડુંગળી થોડીક ભરી દઈએ તો થોડીક સિઝનમાં સસ્તી ખાવા મળે ડુંગળી. તો ચલો ત્યારે વિડીયોમાં બન્યા રહેજો. મોટી માર્કેટ હલો ગાય, તો ડુંગળી લેવાની હતી તો લેવાઈ ગઈ મોટી માર્કેટમાં, જોઈને તમે ત્યાંથી તો હલો ગાય. તો હે ને ઘરેથી દહીં દરવાનું હતું, દર આવીને આવી ગયા અને દુકાન બંધ કરી દીધી. હવે આવી ગયા છીએ આપણે જમવા. જે ડુંગળી લાવ્યા હતા એ ડુંગળી જોવો તો કેરેટમાં ભરાઈ ગઈ છે અને હવે એને બહાર મૂકી દેવાની છે ને. તો ચલો ત્યારે જમવાનું શું બનાવ્યું છે જોઈ લઈએ આપણે. બોલો મેડમ. આજે છે 11 છે ને, 11નું એ લોકોએ બનાવ્યું છે. આપણે 11 ખાલી નહીં અને આપણે ખાવું પડશે. બોલો. આલુ પરોઠા હે એટલે 11ના હે ને ફરારી લોટ લેવરાયો અને બટાકા તો ફરારમાં ખવાય એટલે બે કામ થઈ ગયા. એ નહીં ખવાય, અમારે ખવાય. તો ચલો ત્યારે વિડીયો બન્યા રહેજો. નવા અમારો બ્લોગ આવતા રહેશે. અને તમે જોયું ને ડુંગળી લેવા ગયા અને બધું કર્યું. આ તે બધું બહુ બજારમાં ગયા. કૃપાલીબેનને હે ને બેગું કેટલું લેવરાય ખબર તમે જોયું? તો વિડીયોમાં બન્યા રહે. તો ફાઇનલી કૃપાલીબેન બહુ ખર્ચો કરાવે, જોયું તમે નહીં? ઠેલા ભરાવે. બોલો અહીંયા હલો ગાય. તો મને હે ને પૂરું હુવાય ના દીધું, આ લોકો આરામ ના કરવું. કેમ કે આજે કૃપાલીબેન ખબર નહીં કેમને વહેલા આવી ગયા. આજ કેમને વહેલી આવી? તો અત્યારથી હજી તો સ્કૂલ ચાલુ થઈ ને. બોલો હજી તો સ્કૂલ ચાલુ થઈ તો રજાઓ પડવા માંડી. બોલો આ લોકો શું ભણવા આવે? તો આ ભાઈ વહેલા આવી ગયા, આ વહેલી આવી ગઈ.
ને હું મેડમ વહેલા ઉઠીને આવો કે હાલો ડીમાર્ટમાં બોલો. 2 પૈસા ભેગા થાય ને તો આ ગરીબો એને વાપરી નાખે. આ ગરીબો છે, 2 પૈસા જોયા નહીં, હાલો વાપર. તો ચલો ત્યારે ડીમાર્ટમાં. તો ફાઇનલી ડીમાર્ટમાં આવી ગયા અને ખરીદી ચાલુ થઈ ગઈ. મેડમને જોઈ શકો છો. તો મસ્ત મજાનું જમી લીધું અને આવી ગયા તો આપણે દુકાને. અને માલ આવી ગયો છે અમદાવાદથી, દેખાય છે. ચલો ત્યારે ગોઠવી નાખ્યું. તો હાલો ગાઈસ, તો દુકાન હે ને કરી દીધી છે આપણે બંધ અને લાઇટ કરી છે બંધ, જોઈ શકો છો. અને જો તો તમે ખેદાન મેદાન કેટલું છે, જો દેખાય ઘરાકી જેટલી. સ્કૂલ અત્યારે ખુલી ગઈ, સ્કૂલના બૂટ લેવા આવે છોકરાઓ. એટલે છે ને સ્કૂલના બૂટનો આખો ખાનું ફર્યું ખાલી અડધું, અને આ બધું ઉડેલું જો તો. ચલો ત્યારે માતાજીની રજા લઈએ, મળીએ તમને ત્યારે.